હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે તમને બતાવીશ કે અમારું જૈન દેરાસર કેવું છે, તો બન્યા રહેજો વિડીયોમાં. અહીંયાથી ઉપર આવવાનું છે. આ ક્યારો છે, આ પાણી આરો છે, આ મીઠો લીમડો છે, જો આંબો છે, અંજીર છે. અંજીર આવી ગયા છે, આમાં બધી ડાળમાં આવી ગયા છે. આ જાસૂદ છે. અંજીર દીધા પાયકા નથી, કાચા છે. આ તુલસીજી છે. આ ચંપો છે. આ ડમરો છે. આ ધનવેલ છે. આ નાગરવેલ છે. આ ગુલાબ. આ મહારાજ સાહેબના રૂમ છે રહેવા માટે, પણ અહીંયા નથી અત્યારે. આ પાટલા છે, અહીંયા મૂકવા માટે બનાવ્યા છે. આ ભગવાનના વાસણ છે. સવારે પૂજા થાય, સાંજે આરતી થાય. મસ્ત છે આ ક્યારો. અહીંથી આપણે જઈએ દર્શન કરવા. આ પણ છે, પણ શું છે મને ખબર નથી. કમેન્ટ કરજો કે શું છે. આમાંય જો નાગરવેલ થઈ છે નાની એવી. ક્યારો એવો છે કે તમે આમ ગમે એ વાવો તરત આવી જાય. આ ઉપર અગાસી છે. જઈએ આપણે દર્શન કરવા માટે. આ કૂવો છે. પાણી તો અત્યારે નથી આમાં. પીપળો છે જો અહીંયા. જઈએ અંદર આપણે દર્શન કરવા માટે. દીવો છે જે ચાલુ રહે આખો દિવસ. જો અહીં યાત્રિકો આવે દર્શન કરવા માટે, આવી રીતના ચોખાનું બનાવે. જો અહીંયા કાચનું બનાવ્યું હમણાં. આખામાં કાચ જ છે. અહીંયા ફૂલ. જો ચિંતામણી પાછળ દાદા છે. ચંદનનો રૂમ છે. દેરાસર. મોટી દાન પેટી. ભગવાનનો બાજોટ છે. જ્યારે ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે આની અંદર નાના ભગવાન છે એને બેસાડી અને પૂજા કરવામાં આવે. ચાલો હવે આપણે ઉપર જઈએ જોવા માટે. અગાસીમાં ધજા પણ છે. ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે ધજા નવી મૂકવામાં આવે. ઉપર જઈએ આપણે. અહીંયા જો તમને બતાવું. અગાસી છે.
શિખર છે. જોયું તમે અમારું જૈન દેરાસર. આવજો બધા એકવાર અહીંયા દર્શન કરવા માટે. આ મંદિર 400 વર્ષ જૂનું છે. દેલવાડામાં આવેલું છે, પંચતીર્થમાં આવે છે. આવજો અહીંયા દર્શન કરવા માટે બધા લોકો. બધાને ફરી એકવાર જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય જિનેન્દ્ર.